સમાચારમાં આગળ વાત કરીએ હાલોલની તો હાલોલની ગૃહિણી દ્વારા રસોડામાં મોજૂદ ચીજ વસ્તુઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવ્યા છે। દરેક રસોડામાં મળી આવતા મરી મસાલાની વસ્તુઓ દ્વારા 4 દિવસની મહેનત કરી ગણેશજી બનાવવામાં આવ્યા છે। સાથે ગણેશજીનું આહવાન કરતા ભૂદેવોની આખા મંડળની પણ રચના કરવામાં આવી છે। હાલોલ નગરના નટવરનગરમાં રહેતી અક્ષિસા દ્વારા તજ, લવિંગ, જાયફળ, સોપારી જેવી રોજબરોજ રસોડામાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવ્યા છે। 4 દિવસની મહેનતથી બનાવેલ આ ઇકો ફ્રેન્ડલી ગણેશની આરાધના કરવા માટે 11 બ્રાહ્મણોનું એક મંડળ પણ અક્ષિસા દ્વારા રસોડામાં મોજૂદ ચીજ વસ્તુઓ દ્વારા બનાવવામાં આવ્યું છે। બ્રાહ્મણો દ્વારા ગણેશજીના પાઠ કરવામાં આવતા હોવાનું અને યજ્ઞ તેમજ પૂજન કરવામાં આવતું હોવાનું ડેકોરેશન ઊભું કરાયું છે। ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવતા પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે હાલોલની એક ગૃહિણી દ્વારા આ રીતે રચના કરવામાં આવી છે। થઈ રહ્યો છે તો મેં એવું વિચાર્યું કે કંઈક પીઓપીની જગ્યા પર કંઈક અદ્ભુત ને નવું ક્રિએટિવ બનાવીએ, જેની અંદર મેં સોપારી, પિસ્તા, અખરોટ, માચીસની તીળી, પછી આઈસ્ક્રીમની ચમચી, જેનો અદ્ભુત બધું ઘરનું જ મટીરિયલ મિક્સ કરીને બનાવેલા છે। જેની અંદર ગણપતિ, રીતિ સિદ્ધિ, 11 બ્રાહ્મણ ભોજન માટે પણ રાખેલા છે, જેમાં એક બ્રાહ્મણ જમણ કરે છે, 4 બ્રાહ્મણ હવન કરે છે અને બીજા બધા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, એક બ્રાહ્મણ ગણપતિનું પાઠ કરે છે। એવી રીતે કંઈક નવી જાગૃતતા લાવવા માટે પીઓપીની જગ્યા પર કંઈક નવું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો મેં પ્રયાસ કર્યો છે, જેની અંદર મને 4 દિવસ લાગેલા છે। જે મેં ઘણું બધું વિચારીને કરેલું છે, જે ઘરની જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવેલું છે।